આપણે સૌ જાણીએ છીએ કે શિયાળામાં ગરમ પાણીથી નાહવાની મજા આવે છે, તો આપણે તેના માટે ઇલેક્ટ્રિક ગીઝર લેવું અથવા ગેસ ગીઝર અને તેના ફાયદા અને ગેરફાયદા બંને આપણે આ વિડીયોમાં જોશું. તો ચાલો શરૂ કરીએ. જો તમે તમારા ઘરમાં ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ તમે નક્કી નથી કરી શકતા કે કયું ગીઝર ખરીદવું, તો આજે આપણે જોઈશું કે બંને ગીઝરમાંથી કયું ગીઝર બેસ્ટ રહેશે. બંને ગીઝરના ફાયદા અને ગેરફાયદા વિશે પણ વિગતવાર આપણે જાણીશું. હાલમાં શિયાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે ઘરમાં ગરમ પાણીની જરૂરિયાત રહે છે અને તેનો ઉપયોગ પણ વધી જાય છે. નાહવાની સાથે ઘણા લોકો કપડાં ધોવા માટે પણ ગરમ પાણીનો ઉપયોગ કરે છે. જેથી તમે તમારા ઘરમાં ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ નક્કી નથી કરી શકતા, તો ચાલો આપણે આજે જોઈશું. ઇલેક્ટ્રિક ગીઝરના ફાયદા. ઇલેક્ટ્રિક ગીઝરના ભાવ ઓછા હોય છે. આ ગીઝરનું મેન્ટેનન્સ સરળ છે. તેમાં કોઈ જ્વલનશીલ પદાર્થ નથી, તેથી આગનું જોખમ ઓછું રહે છે. વીજળી હોય તો તમે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. ઇલેક્ટ્રિક ગીઝરના ગેરફાયદા. ઇલેક્ટ્રિક ગીઝરમાં પાણી ગરમ થવા માટે સમય લાગે છે. તેમાં એક સાથે કેપેસિટી મુજબ પાણી ગરમ કરી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી લાઇટ બિલ વધારે આવે છે. ગેસ ગીઝરના ફાયદા. ગેસ ગીઝરમાં ઝડપથી પાણી ગરમ થાય છે. તેમાં એક સાથે વધારે પાણી ગરમ કરી શકાય છે. ગેસ ગીઝરનો ઉપયોગ કરવાથી વીજળીનું બિલ ઓછું આવે છે. જેમાં વીજળી વગર પણ તમે ગમે ત્યારે પાણી ગરમ કરી શકો છો. ગેસ ગીઝરના ગેરફાયદા. ગેસ ગીઝરની કિંમત ઇલેક્ટ્રિક ગીઝર કરતાં વધારે હોય છે. તેનું મેન્ટેનન્સ કરવામાં ખર્ચ વધારે આવે છે. તેમાં જ્વલનશીલ પદાર્થો હોવાથી આગનું જોખમ વધે છે. લાઇટ ન હોય ત્યારે તેનો ઉપયોગ પણ કરી શકાય છે. વીજળીની જરૂરિયાત રહેતી નથી. તમારી જરૂરિયાત અનુસાર ગીઝરની પસંદગી કરો. જો તમારે બજેટ ઓછું છે તો તમે ઈચ્છો છો કે ગીઝરને જાળવવામાં સરળતા રહે અને તેમાં આગ લાગવાનું જોખમ ઓછું હોય છે, તો ઇલેક્ટ્રિક ગીઝર તમારા માટે સારો ઓપ્શન હોય છે. જો તમે વિચારો છો કે પાણી ઝડપથી તરત જ ગરમ થઈ જાય અને પાણીની ક્ષમતા વધુ હોય, તો ગેસ ગીઝર વધુ સારો વિકલ્પ સાબિત થાય છે. એ મોટાભાગે પર્યાવરણ માટે યોગ્ય છે. તો મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જજો. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. મળીએ આપણે બીજા વિડીયોમાં.